ગીર સોમનાથમાં કાર્તિક પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે પ્રત્યેક મેળાની જેમ આ વર્ષે પણ રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાનો દ્વારા બનાવાતા ભજીયા લોકોના હોટ ફેવરિટ રહ્યા છે। રાજ્યના વડા ડીજીપી કે.એલ. રાવ તથા એસપી રાઘવ જૈનની સૂચના માર્ગદર્શન હેઠળ સોમનાથ કાર્તિક પૂર્ણિમાના મેળામાં ખાસ ભજીયા વેચાણ કેન્દ્ર શરૂ કરાયું છે, જે મેળાના 5 દિવસ ચાલશે। આ ભજીયા વેચાણ કેન્દ્રનું સંપૂર્ણ સંચાલન હાલ જેલવાસ ભોગવી રહેલા બંદીવાનો દ્વારા જ કરાય છે। રાજકોટ ઇન્ચાર્જ સેન્ટ્રલ જેલ ફેક્ટરી મેનેજર ચંદ્રકાંત પરમાર કહે છે કે આ મેળામાં 6 કર્મચારી અને રાજકોટ જેલના 13 બંદીવાનો ભાગ લઈ રહ્યા છે કે જેઓ ભજીયાનો સામાન પોતે બજારમાં જઈ લઈ આવે છે। ભજીયા બનાવે અને ભજીયા પડીકા વાળે અને કેસ કાઉન્ટર સંભાળે આ તમામ કામગીરી બંદીવાનો જ કરે છે। આ ભજીયા હાઉસ અંગે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે અમુને રાજકોટ કેન્દ્રને વર્ષની 1,50,00,000 ટાર્ગેટ આપવામાં આવ્યો હતો કે જે સંપૂર્ણ પૂરો કરેલ છે। આ ભજીયા હાઉસ પ્રવૃત્તિને એટલા માટે અગત્ય આપવામાં આવેલ છે કે બંદીવાન જ્યારે તેની સજા પૂર્ણ થાય અને સમાજમાં ભળી શકે અને આત્મનિર્ભરતાથી પોતાનું ગુજરાન ચલાવી શકે છે। જે મેળા આયોજન સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે તેમાં અમે અમારા ડૉક્ટર કે.એન. રાવ સાહેબ જેલ જનરલ તથા રાઘવ જૈન સાહેબ આઈપીએસ અમારા જેલ સુપ્રીમ રાજકોટ તરફથી શુભ અને સહકારથી અહીંયા માર્ગદર્શન હેઠળ અમે અહીંયા મેળામાં વર્ષોથી જે ચાલતી આવતા ભજીયાના પરંપરાગત અમે ભજીયાનો સ્ટોલ કરવામાં આવે છે અને આ વખતે વધુમાં અમારી જેલમાં જે બનતા ઉદ્યોગો થાય છે તેમાં કાપડ બને છે, વેંગમાં કાપડ બને છે, સુતારી કામ છે, દરજી કામ છે અને હીરા ઉદ્યોગ આ વખતે ચાલુ કરવામાં આવેલ છે। જેમાં ફર્નિચર ઉદ્યોગનો આ વખતે બહોળી પ્રસિદ્ધિ માટે પબ્લિકને ખબર પડે કે જેલની અંદર કેદીઓ દ્વારા કેટલું સારું બનાવવામાં આવે છે એને માટે ડેમો તરીકે રાખેલ છે, જે આ વખતે વધારેલ છે અહીંયા। દીપક જોશી સાથે સીએન 24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ।